તો અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારીનો બોલતો પુરાવો સામે આવ્યો। મેટ્રો સિટી અમદાવાદના પીએચસી સેન્ટર બહાર જ ગંદકી જોવા મળી। પીએચસી સેન્ટરમાં સારવાર માટે કાદવ કિચડ માર્ગે લોકો આવવા માટે મજબૂર બન્યા છે। વિકાસની વરવી વાસ્તવિકતાનો બોલતો પુરાવો જોવા મળ્યો। દર્દીઓની સાથે સાથે તબીબ નર્સને પણ પારાવાર પરેશાની થઈ રહી છે। પીએચસી સેન્ટરની અંદર પણ ડ્રેનેજના પાણી ભરાઈ જાય છે। મેડિકલ ઓફિસરની રજૂઆતને પણ કોર્પોરેશન બિલકુલ ધ્યાનમાં નથી લેતું। 2 મહિનાથી રજૂઆત કરવા છતાં એનો કોઈ જ નિવેડો નથી આવ્યો। मालिक के अंदर यहाँ पानी गंदगी बहुत होती है। दवा भी लेने आते हैं हम लोग तो भी हमको सवार नहीं मिलता। कोई जाने की जगह नहीं रहेगी तो किस तरह इंसान दवा लेगा, और छोटे छोटे बच्चे बीमार पड़ जाते हैं। इसके लिए हमने भी बहुत कंप्लेन करी, थक गए। कोई बड़ी बड़ी गाड़ियाँ भी आती है और वो पानी तोड़ तोड़ के चली जाती है, नहीं यहाँ पानी भरा जाता है। उसके हिसाब से हम लोग कहाँ जाओ बताओ आप। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વાર્ષિક 12,000 થી પણ વધારે કરોડનું જે બજેટ છે તે ફાળવવામાં આવે છે, પરંતુ આરોગ્યની સુવિધાને નામે ક્યાંક ને ક્યાંક શૂન્ય હોય અને લોકોને જે સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ તે સમસ્યાનું નિરાકરણ આવતું નથી। આ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે વટવા ખાતે આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર વટવા વિભાગ 3નું કે જ્યાં ડ્રેનેજના પાણીથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી અહીંયા જે મેઇન રોડ ઉપરની જે ડ્રેનેજ લાઇન છે, ડ્રેનેજ લાઇન જે છે તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે, જેના કારણે લોકો જ્યારે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરની અંદર સારવાર માટે જતા હોય છે ત્યારે એ ડ્રેનેજના પાણીમાંથી પણ પસાર થવા મજબૂર બનતું હોય છે। અહીંયાના મેડિકલ ઓફિસર દ્વારા પણ અમદાવાદ મહાનગરપાલિકામાં પણ 2 થી 3 વખત રજૂઆત કરવામાં આવી છે, લિખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કર્યો છે। બીજી બાજુ અમદાવાદ શહેરની અંદર રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। અનેક મેલેરિયા, ડેન્ગ્યુ જેવા, ચિકનગુનિયા જેવા કેસો પણ નોંધાઈ રહ્યા છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિને લઈને ક્યાંક ને ક્યાંક હવે સ્થાનિકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે। પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।